પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ થયા બાદ હવે આપણે દર વર્ષની વખત જેમ ગત વર્ષે આપણે માટીના જે દેવદૂત સભાનો છે એમને શ્રદ્ધાંજલિ પાઠવશું. તો દરેકને નમ્ર વિનંતી કે તેઓ 2 મિનિટ પોતાના સ્થાનમાં ઊભા થઈ અને ઓમ શાંતિ બોલું ત્યાર પછી શાંતિ શાંતિ શાંતિ. બધા પોતાનું સ્થાન ગ્રહણ કરે. apa jo dadah apa jo oh ini kami okay baik invite kami nah baik nah પૂરી થવા દો. હવે વાતો ન કરવી
આપણે બધા આવી પ્રવૃત્તિ દિવસે દિવસે વધારતા રહીએ એમાં તમારો બધાનો ખૂબ જ આપણને સહયોગ પ્રાપ્ત થાય એવી આ બધાને વિનંતી અને આ બધા ખૂબ એમાં સામેલ થઈ અમને સહકાર આપો તેવી હું જ્ઞાતિથી વિનંતી કરું છું. મને શાંતિથી સાંભળ્યો એટલા માટે આભાર. જય હિન્દ. મારે રણછોડ વિદ્યાર્થી ગ્રુપ તેમજ મોઢ યુવક મંડળ મોઢ મહાજન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જ્ઞાતિ પ્રમુખ ગિરીશભાઈ પરીખ, ટ્રસ્ટીશ્રીઓ દિનેશભાઈ પરીખ, જસુભાઈ પરીખ, હિરેનભાઈ પરીખ તથા આપણે સૌ જેને અમરેલીમાં જે એનું ભણેલું છે અને ખૂબ સેવાકીય એવા ડૉક્ટર હિમભાઈ પરીખ તથા મારા મિત્ર દીપકભાઈ જોશી સાહેબ તથા આપ સૌ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ પાટોત્સવ નિમિત્તે આપણે ગઈકાલે આવતીકાલે પાટોત્સવ છે પણ દિનેશભાઈ કહ્યું એમ આપણે રવિવારના અનુકૂળતાએ આજે આપણે પાટોત્સવમાંનો ઉજવશું અને તેજસ્વી તાલનાઓને આપણે થોડાક મોડા સત્કારી રહ્યા છીએ પણ આજે આપણે એમને સત્કારવાનો મોકો મળ્યો છે તો આપણે એમને જરૂરથી સત્કારશું. આ તકે વિશેષ નહીં કહેતા મારે માત્ર એટલું જ કહેવાનું છે કે જે બાળકો છે એ બાળકોને જે કાંઈ જ્ઞાન મળે છે એ જ્ઞાન એમના માતા પિતા, શિક્ષકો, આજુબાજુના રહેવાસીઓ એનું વાંચન અને એને ટીવી મોબાઈલમાંથી કંઈ મળતું હોય એ જ્ઞાનનો સદુપયોગ કરી